ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે। ત્યારે સુરતમાં પહેલી વખત મતદાન કરતા મતદારો અને જે પહેલેથી મતદાન કરી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। મારું નામ બોરડી સીતા છે। હા, બહુ સારો અનુભવ રહ્યો। બસ વિકાસ કરે એવું, સુરતની પ્રગતિ થાય એવું, સારી એવી જગ્યાએ વિકાસ થાય એમ। ભાજપની એ જ પ્રગતિ લાવે છે, વિકાસ જ કરે છે વધારે, તો પણ ભાજપ વધારે વિકાસ માટે પ્રગતિ કરી રહી છે। હા, મારું નામ મુક્તાબેન ખીમજીભાઈ સોહલિયા। હા, આજે અમે મત આપી આવ્યા છીએ, મતદાન હાટું આવ્યા જ ભાઈ। જે કાંઈ જીતા હોય એ કાર્યક્રમને સારું માટે ઘણા સમયથી આપીએ છીએ ભાઈ મતદાન। મારું નામ નશીવા ગાંધી છે। એક્સપિરિયન્સ તો બહુ ફાઇન હતો। એક્સાઇટેડ એટલી હતી કે હમણાં આખી રાત મને ઊંઘ નથી આવી કે આજે સવાર પહેલા વોટ આપવા આવશું। પહેલી વખત ચાન્સ મળ્યો છે કે આપણે જે સિવિક્સ ભણ્યું છે તે પહેલી વખત આજે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું। વાય નોટ? ઓનેસ્ટલી હમણાં સુધી તો મારો સરકાર સાથે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે, પણ હું એ જ વિચારીશ કે કન્સિસ્ટન્સી રહેવી જોઈએ, કે જે વિશ્વાસ પર આપણે લોકોને વોટ આપ્યો છે ને, બસ એ વિશ્વાસ એ લોકો હંમેશા જાળવી રાખવો જોઈએ। યુવકો માટે પહેલી વસ્તુ તો જે અમે એજ્યુકેશનમાં ઈચ્છીએ છીએ ને તે થવું જોઈએ। અમે જે એજ્યુકેશન પાસેથી અમે એક્સપેક્ટ કરીએ છીએ, અમે જે સરકાર પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ, જેવી રીતે મારા જેવા ખાસા છોકરાઓ છે જે સુરતમાં નથી ભણી શકતા, કારણ કે બહાર બીજા કોલેજીસ છે જે અમે એકચ્યુઅલી એસ્પાયર કરીએ છીએ, તો ત્યાં જવા માટે જે અમને સુવિધાઓ નથી મળતી, કારણ કે રેલવે સ્ટેશન પર એટલા બધા ઓટોવાળા હોય છે, ટેક્સીવાળા હોય છે, એમ નથી કહેતી કાઢી નાખો, પણ એ લોકોને કોઈ બીજા એરિયામાં શિફ્ટ કરો, જ્યાંથી જેવી રીતે તમે એરપોર્ટ જોઈ શકો છો કે ઉબર ઓલા બધું હોય છે, પણ જે શોર્ટ ડિસ્ટન્સ હોય, જેવી રીતે અમદાવાદ હોય કે ભાવનગર હોય કે કોઈ પણ જે વધારે ટ્રેનવાળા જે ડિસ્ટન્સ હોય છે, એના માટે અમારા માટે થોડી સુવિધા હોવી જોઈએ। વિશ્વાસ પર દુનિયા કાયમ છે અને બધા એકબીજાને બીજો ચાન્સ આપે છે। જોઈએ આ વખતે, લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ। મેં પહેલી વાર મત આપી છે, મને મત આપીને ખૂબ સારું લાગ્યું છે। મેં મત આપીને આપણા દેશને એક સારો નેતા મળે એવી એક મત આપીને મારી કોશિશ કરી છે।